રૂપાલાના એક જ નિવેદનથી સમગ્ર ગુજરાત સહિત સમગ્ર દેશમાં ક્ષત્રિયોમાં રોષ જોવા મળી રહ્યો છે। રૂપાલાના અભદ્ર ટિપ્પણીના કારણે સમગ્ર દેશના ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ત્યારે ઠેર ઠેર આક્રોશ સાથે આવેદનપત્રો પણ આપવામાં આવી રહ્યા છે। રૂપાલાનું ફોર્મ ન ભરાય તે માટે પણ ક્ષત્રિયો દ્વારા અનેક આવેદનપત્રો આપવામાં આવ્યા છે, ત્યારે સમગ્ર દેશમાં અને રાજ્યમાં અનેક સમાજો પણ ક્ષત્રિય સમાજની સાથે છે અને ક્ષત્રિય સમાજને સપોર્ટ કરી રહ્યા છે। નમસ્કાર, આપની સાથે હું છું સુરેશ ઠાકોર। ઓનલાઈન ટીવી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માદરે વતન વડનગરની વાત કરીએ તો વડનગરમાં પણ ક્ષત્રિય સમાજ સહિત અનેક સમાજો ક્ષત્રિય સમાજના સમર્થનમાં આવ્યા છે અને આવેદનપત્રો આપી રહ્યા છે। ત્યારે વડનગરના ઠાકોર સમાજના યુવાનો દ્વારા પણ આજે ક્ષત્રિય સમાજને સાથે રાખી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને જણાવવામાં આવ્યું હતું કે ક્ષત્રિય સમાજ હંમેશા ઠાકોર, રાજપૂત, દરબાર, પાલવી તમામ સમાજો એક જ છે અને તમામ ક્ષત્રિયો સાથે છે અને આવેદનપત્ર આપ્યું હતું અને રૂપાલાની ટિકિટની જે રદ કરવા માટે માગણી કરી હતી। આવો જોઈએ સમગ્ર મામલો શું છે। વડનગરમાં મામલતદારને ક્ષત્રિયો અને રાજપૂતોએ આપ્યું આવેદનપત્ર। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માદરે વતન વડનગરમાં રેલી ન યોજાઈ। વડનગરના દીવાનજી ઠાકોર સહિત ડોક્ટર જયસિંહે કર્યું ખૂબ જ સુંદર આયોજન। અમરસિંહ ડાબી સહિત ઇન્દ્રજીત રાણા કરણીસેના જોડાયા। રાજકોટના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના નિવેદન મુદ્દે દેશભરમાં ક્ષત્રિયોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। વડનગર પોલીસ દ્વારા રેલી અટકાવી માત્ર 5 જ વ્યક્તિઓને જવા કહ્યું। વડનગર મામલતદાર SS સૈદવને આપ્યું આવેદનપત્ર। ભાજપના અગ્રણી પુરુષોત્તમ રૂપાલા અંગે વડનગરમાં આવેદનપત્ર મામલે કર્યો હતો મેસેજ વાયરલ, જે મુદ્દે ઠાકોર સમાજ પણ આવ્યો રાજપૂતોના સમર્થનમાં। બારપરા 4 મેવાસના મંત્રી દિનેશજી ઠાકોર દ્વારા કરાયો હતો મેસેજ। બારપરાના મંત્રી દિનેશજી ઠાકોરે આ આવેદનપત્રમાં પોતે સામેલ નથી તેવું જાહેર કર્યું હતું। લોકોમાં અનેક ચર્ચાઓ પણ જોવા મળી। વડનગરના ગ્રુપોમાં કર્યો મેસેજ વાયરલ થતાં અનેક અટકળો જોવા મળી। વડનગરમાં રેલી કોંગ્રેસ પ્રેરિત હોવાનું દિનેશ ઠાકોર સહિત કાનાજી ઠાકોરે જણાવ્યું, જ્યારે ક્ષત્રિય સમાજના યુવાનોએ જણાવ્યું હતું કે જો દિનેશજી ઠાકોર ક્ષત્રિયોમાં આવે છે તો આવેદનપત્રમાં સમર્થન કેમ નહીં। દરબારો વિરુદ્ધ પુરુષોત્તમ રૂપાલાના નિવેદન મુદ્દે ઠેર ઠેર થઈ રહ્યો છે વિરોધ। ઓનલાઈન ટીવી ન્યૂઝ શૈલેષ ઠાકોર સાથે સુરેશ ઠાકોર અને ફારૂક મેમણ, વડનગર। क्षत्रिय समाज के क्षत्रिय समाज के जय भवानी क्षत्रिय समाज की क्षत्रिय समाज की હું ડૉક્ટર જયસિંહ પરમાર ક્ષત્રિય સમાજમાંથી આવું છું અને આજ રોજ ક્ષત્રિય સમાજમાંથી જે અગાઉ થોડા દિવસ પહેલાં ભારતીય જનતા પાર્ટીના રાજકોટ સાંસદના ઉમેદવાર એવા પરસોત્તમ રૂપાલાએ જે ક્ષત્રિય સમાજ વિરુદ્ધ નિવેદન આપ્યું હતું, બેન દીકરીઓની માન સન્માનનો ક્યાંક ને ક્યાંક હણવાનો અપમાન થયું હતું, એવી ક્ષત્રિય સમાજમાં લાગણી થઈ હતી અને એના કારણે સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સમાજમાંથી આવતા રાજપૂત, નાણોદા, કાઠી, પાલવી, દરબાર, ઠાકોર દરેક ક્ષત્રિય સમાજ ભેગો થઈ અને આજે રૂપાલા વિરુદ્ધ દરેક ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે। ત્યારે વડનગર ક્ષત્રિય સમાજમાંથી આવતા તમામ આગેવાનો અહીંયા ભેગા થઈ અને અમે બધાએ નક્કી કર્યું કે આપણે વડનગર ક્ષત્રિય સમાજ તરફથી પણ એક આવેદન આપવામાં આવે, રૂપાલાનો વિરોધ કરવામાં આવે અને એ અર્થે આજે અમે તોરણિયા વડલેથી મામલતદાર કચેરી સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને મામલતદાર સાહેબને આ અંગે આવેદન આપવાનું છે। આવેદનમાં કયા પ્રકારની માંગ કરવામાં આવી છે? આવેદનમાં અમારી સૌની એક જ માંગ છે કે રૂપાલા સાહેબની ટિકિટ કેન્સલ કરવામાં આવે અને જાહેરમાં ક્ષત્રિયોની સભામાં આવી અને રૂપાલા ક્ષત્રિયોની માફી માંગી, એવી અમારી માંગણી છે અને એમની સાંસદની ટિકિટ રદ કરવામાં આવે। બસ આટલી જ માંગણી સાથે આ ક્ષત્રિય સમાજ વડનગરમાંથી નીકળ્યો છે બહાર। મારું નામ દીવાનજી ઠાકોર ક્ષત્રિય સગવણ છું અને રૂપાલાભાઈને વિચાર કરવો પડે તે ક્ષત્રિયોને અને મુગલોના બેટી વ્યવહાર હતા, અરે બે તો નહોતું અને હમણાં મુગલો અને ક્ષત્રિયો હમો લડતા હતા અને રાજ કરતા હતા અને રૂપાલાભાઈને થોડું વિચાર કરવો જોઈએ તે આજે ક્ષત્રિયોની પેલી એમ બોલે કે ચાલે ના, એટલે અમારે તો કહેવું છે એમની ટિકિટ રદ થાય અને રૂપાલાને કેન્સલ ટિકિટ કરી તો અમે એ જ અમારું કહેવું વસ્તુ છે। ગુજરાતમાં જ્યારે લોકસભાના ઇલેક્શનોના પડઘમ વાગી ગયા હતા, રાજકોટમાં પુરુષોત્તમ રૂપાલાને સાંસદ તરીકે જાહેર કરવામાં આવ્યા પછી રૂપાલાજી રાજકોટની અંદર જઈ અને ક્ષત્રિય સમાજ
ની બેન દીકરીઓ વિશે જે અપશબ્દ બોલ્યા છે એ શબ્દો જ્યારે મીડિયા અને પત્રોમાં જ્યારે વાયરલ થયા છે ત્યારે ક્ષત્રિય સમાજ બેન દીકરી અને ગાયની રક્ષા કરવાવાળો સમાજ છે. એટલે જ્યારે પણ બેન દીકરીના વિશે જો કંઈ પણ કરવા અપશબ્દો બોલવામાં આવશે અને આવ્યા છે એને અમે સખ્ત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. અને અમે જ્યાં સુધી રૂપાલાને બદલવામાં નહીં આવે ત્યાં સુધી ગામે ગામ, તાલુકા વાઇઝ, જિલ્લા વાઇઝ જે ચાલે છે એ પ્રમાણે અમે પણ ગામે ગામે જઈ અને રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી અમારો સંઘર્ષ ચાલુ રહેશે. ક્ષત્રિય સમાજ જ્યારે પણ બહાર નીકળ્યો છે ત્યારે એનું રિઝલ્ટ મેળવીને જંપ્યો છે. એટલે અમે ગામે ગામ દરેક સમાજને પણ કંઈ આહવાન કરીએ છીએ કે ક્ષત્રિય સમાજ દરેક સમાજનું રક્ષણ કરવાનો સમાજ છે. એટલે તમે પણ અમારી સાથે જોડાઓ, અમે પણ તમારું રક્ષણ કરેલું છે. જય માતાજી, જય ભવાની. મારું નામ ઇન્દ્રસિંહ રાણા કરણી સેના તરફથી આવું છું. આપ સૌએ ઉપસ્થિત વડીલોની વાતચીત સાંભળી અને દરેક 18 આલમના માણસો અને ભાઈઓ અહીંયા ઉપસ્થિત રહી અને ક્ષત્રિય સમાજનો ટેકો જાહેર કર્યો તે બદલ રાજપૂત સમાજ વતી, ક્ષત્રિય સમાજ વતી હું આપનો દિલથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. રૂપાલા સાહેબને એટલું સમજાવવા માગીએ છીએ કે સાહેબ ક્ષત્રિય ધર્મે હંમેશા ગાયોની, બેટીઓની રક્ષા કરી છે, ના કે દલાલી કરી છે. તો મોઢું સંભાળી અને કયા શબ્દોમાં એમને બોલવું ના બોલવું એ એમની વિચારધારણા અને આટલા મોટા નેતા થઈ આટલી અભદ્ર ભાષામાં જે વાતચીત કરી છે એમને શોભનીય નથી. તેથી આગામી પણ દરેક નેતાઓને ધ્યાનમાં રાખી એમને બોલતા 100 વખત વિચાર કરવો જોઈએ. ચૂંટણી આજે છે. આપ જે પણ સમાજના આગેવાનો છો, આપ સમાજથી છો, કોઈ પક્ષથી નથી. આટલું જ કહેવા માગી. જય ભવાની, જય માતાજી. खराब टीका करे थे बेनी बेटी में बेनी माँ बेटी अभी जो बहुत खराब तो बोलेला है हमारे रूपाला बेनी टिकट चाहिए नहीं. रूपाला बेनी टिकट जो कोई पण जगह मरसे, राजकोट में मरसे कि बीजी कोई पण जगह दरेक टिकट पर असर पड़શે. ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ ક્ષત્રિય સમાજનો ચોખ્ખો નિર્ણય લેવામાં આવેલો છે તો કોઈ પણ ટિકિટ ભાજપની કોઈ પણ ટિકિટ પર દરેક ટિકિટ પર અસર પડશે. કોઈ પણ રાજકોટની ટિકિટ પર દરેક ટિકિટ પર અસર પડશે. શું માંગ છે આપની આ બાબતને લઈને? આ બાબતે આપણી માંગ શું છે? રૂપાલા ટિકિટ હટાવો. વડનગર તાલુકાનો ક્ષત્રિય સમાજ ભેગો થઈ અને આપને આવેદનપત્ર માટે આપવા માટે બધા ભેગા થયા છે. વડનગર તાલુકાના સમસ્ત ક્ષત્રિય સમાજ આજે ભેગા થયા છે. મૂળ મુદ્દો છે રૂપાલાજીએ જે ક્ષત્રિય સમાજ વિરુદ્ધ નિવેદન આપ્યું છે, અમારી બેન દીકરીઓ, માતા બહેનોનું જે અપમાન કર્યું છે એ અપમાન ક્ષત્રિય સમાજ જરાય સાંકી નહીં લે. અમારું આયોજન તો રેલીનું હતું, પરંતુ સરકારી તંત્રને પોતાની તાનાશાહીના કારણે અમારી રેલીને એ લોકોએ કેન્સલ કરવાનો પ્રયત્ન કર્યો છે. ઘણા બધા લોકોએ પણ રેલી અસફળ થાય એના માટેનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ ક્ષત્રિય સમાજ અડીખમ છે. અને જ્યારે જ્યારે સમાજની વાત આવશે, ન્યાયની વાત, સન્માનની વાત, હકની વાત આવશે, આ જ રીતે સમસ્ત ક્ષત્રિય સમાજ, રાજપૂત, દરબાર, પાલવી, ઠાકોર સમાજ દરેક એકત્ર થઈ અને પોતાની માંગણીને રજૂઆત કરતો રહેશે. ક્ષત્રિય સમાજ વતી, સમર્થ સમાજ વતી અમે આ 5-7 આગેવાનો છે એ સમાજ વતી આપને આપી રહ્યા છીએ. અમારી માંગણી રૂપાલાજીની ટિકિટ રદ થાય અને ક્ષત્રિય સભામાં આવી અને જાહેરમાં માફી માંગે એવી અમારી માંગણી છે. અમારી રજૂઆત સરકાર સુધી પહોંચાડજો.